વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 હિન્દી ગયા પિરિયડમાં આપણે કવિતા 1 ઇતની શક્તિનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે પાઠ 2 જોઈશું। पाठ 2 अनूठे इंसान। इस इकाई में 2 प्रसंग हैं। प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है, जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है। जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है। आमा बे प्रसंग छे, एक ऐसा था नेपोलियन અને બીજું સચ્ચા દાન। આપણે જોઈએ ऐसा था नेपोलियन। नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था। एक दिन वह अपनी बहन इलाइजा, यानी बहनનું નામ હતું इलाइजा, के साथ आंख मिचोली खेल रहा था। इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था। अचानक वह एक लड़की से जा टकराया। હવે નેપોલિયન જ્યારે નાનો હતો ને ત્યારથી જ તે સત્યવાદી હતો અને સાચું જ બોલતો હતો। એક દિવસ તે પોતાની બહેન ઇલાઇજા સાથે સંતા કુકડીનો રમત રમી રહ્યો હતો। ઇલાઇજા છુપાઈ ગઈ અને નેપોલિયન તેને શોધવા માટે આમ તેમ દોડી રહ્યો હતો। અચાનક એ એક છોકરી સાથે ભટકાયો। હવે આંખ મિચોલી ખેલ રમતા હતા ને, આ લક્કાછુપી સંતા કુકડી વાળો ખેલ, તો નેપોલિયન જે છે એની બેનને એકદમ શોધવા જાય છે અને પછી એક છોકરી સાથે શું થઈ ગયો, ટકરાઈ જાય છે। લડકી અમૃત બેચને કે લીએ જા રહી थी। હવે છોકરી જે હતી ને એ જામફળ વેચવા માટે જઈ રહી હતી। नेपोलियन ने के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी। कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए। वह रोती हुई कहने लगी, अब माँ को मैं क्या जवाब दूंगी। હવે નેપોલિયન એને ટ્રેન સાથે ટકરાય છે ને, ધક્કો લાગી જાય છે, એને નેપોલિયનથી ને ધક્કો લાગી જાય છે એટલે એની જે અમૃત એટલે જામફળ હતા ને એની ટોપરી આખી નીચે પડી ગઈ અને ત્યાં કીચડ હોવાના કારણે બધા જામફળ ખરાબ થઈ ગયા અને તે રડતી રડતી કહેવા લાગી, હવે મને હું મારી માને શું જવાબ આપીશ, મારા જામફળ તો બધા ખરાબ થઈ ગયા અને એ કહે છે કે હું મારી મમ્મીને મને જવાબ તો આપવો પડશે ને, એમ એ રોવે છે। ઇલાઇજા कहने लगी, चलो भैया हम यहाँ से भाग चले। इलाइजा कहवा लगी, चाल भाई આપણે અહીંથી ભાગી જઈએ। હવે છોકરીને, नहीं बहन हमारे कारण ही तो उसकी हानि हुई है। यह कहकर नेपोलियन के जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये 3 सिक्के हैं, तुम इन्हें ले लो। એ કહે છે કે ના બહેન, આપણા લીધે તો તેને નુકસાન થયું છે। નેપોલિયન જે છે એની બેન કીધું ને કે આપણે ભાગી જઈએ, તો એની નેપોલિયન એની બેનને કહે છે કે ના આપણા લીધે તો એનું નુકસાન થયું છે। એમ કહીને નેપોલિયન ખિસ્સામાંથી એને ખિસ્સામાં 3 સિક્કા હતા એ કાઢીને એ છોકરીને આપતા કહ્યું, બહેન મારી પાસે આ 3 જ સિક્કા છે, તું આને લઈ લે। એને આપે છે 3 सिक्का। इन 3 सिक्कों से क्या होगा, मेरी माँ मुझे बहुत मारेगी। लड़की ने कहा, अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे। एम ओली छोकरी एम के छे रड़ता रड़ता कि आ 3 सिक्काथी मारू શું થાશે, મારી माँ મને ખૂબ મારશે। છોકરીએ કહ્યું, સારું તો તું અમારી સાથે અમારા ઘરે ચાલ, અમે તને મારી માં પાસેથી બીજા પૈસા અપાવી દઈશું। હવે નેપોલિયન પાસે તો 3 જ રૂપિયા હતા, 3 સિક્કા હતા, તેને આપે છે તો છોકરી તો રોવા માંડી કે આટલા પૈસા મને ન થાય, તો કે અમારા ઘરે ચાલ। इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी। હવે આ સાંભળી ને ઇલાઇજા જે છે નેપોલિયન કહે છે ના ભાઈને કે ભાઈ આને ઘરે લઈ જશું તો માં તો નારાજ થઈ જશે, એટલે આને તો ઘરે ન લઈ જવાય। नेपोलियन नहीं माना। वह उस लड़की को अपने साथ घर ले गया। माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसा दे दीजिए। હવે નેપોલિયન શું કહે છે એને કે નેપોલિયન છે એ માનતો નથી, એને કહે છે કે ના આપણે આ છોકરીને તો ઘરે જ લઈ જશું અને પૈસા આપણી મમ્મી પાસેથી અપાવી દેશું। તે પેલી છોકરી પોતાની સાથે ઘેર લઈ ગયો, માને હકીકત જણાવી। તે બોલ્યો, કઈ હકીકત, કે એ લોકો જે રમતા હતા અને એના અમૃત એટલે જામફળ જે છે કિચડમાં ખરાબ થઈ ગઈ, એ બધી જે ઘટના ઘટી છે એ બધી એની મમ્મીને બતાવે છે। માં તમે મને જે ખીચા ખર્ચ આપો છો, વાપરવા માટે પૈસા આપો છો, તેમાંથી આ છોકરીને પૈસા આપી દો, કે તમે મને જે પૈસા વાપરવા આપો છો ને એ પૈસા તમે આ છોકરીને આપી દો।
એમ નેપોલિયન એની માને કહે છે। ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूं, मगर याद रखना जब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा, माँ ने कहा। પછી એની માને કહે છે કે ઠીક છે, હું તારી સચ્ચાઈથી ખુશ છું, કે એને કાંઈ પણ જે ઘટના ઘટી હતી સાચું બધું જે છે નેપોલિયન મમ્મીને કહી દે છે। એટલે એની મમ્મી કહે છે કે હું તારી સચ્ચાઈથી તો ખુશ છું, પરંતુ યાદ રાખજે હવે તને 1 મહિના સુધી ખીચા ખર્ચ જે હું તને વાપરવા આપું છું એ હવે તને મળશે નહીં, એની મા એને કહે છે। ઠીક હે માં, નેપોલિયનને હસતે હુએ કહા। પછી નેપોલિયન જે છે એ હસતા મોઢે કહે છે કે ઠીક છે માં, મને ભલે તમે એ પૈસા ના આપતા પણ આ છોકરીને તમે આપી દો। माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए, वह खुशी खुशी घर लौट गई। नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया। હવે શું કીધું, માએ તે છોકરીને મોટા 2 સિક્કા તો આપી દીધા, તે ખુશ ખુશાલ થઈ અને ઘરે ચાલી ગઈ। નેપોલિયન જે છે એ છોકરીને ધક્કો લાગી ગયો તો એનાથી એ મારવાની સજા તો મળી, પરંતુ સત્યના માર્ગે ચાલવાને લીધે તેને આ સજા ભોગવવાનો અનેરો આનંદ પણ આવ્યો, અદ્ભુત આનંદ આવ્યો। એને ધક્કો એ તો મરાઈ ગયો હશે, લાગી ગયો હશે, છતાં એને સજા તો મળી, પણ સજા કઈ મળી કે એને જેબ ખર્ચ જે મહિનામાં એને મમ્મી આપતા હતા એ પૈસા પણ એને મળશે નહીં, એ એને સજા મળી હતી, પણ એને એ ભોગવવામાં ખૂબ જ આનંદ આવ્યો। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति भी थी। પછી આ હકીકતમાં નેપોલિયન જે છે એ સચ્ચાઈના માર્ગ પર ચાલનારો એક મનુષ્ય હતો। બાળપણથી જ તેને પોતાના પર દ્રઢ વિશ્વાસ હતો અને તેમાં દ્રઢ ઈચ્છા શક્તિઓ પણ ઘણી હતી। આ નેપોલિયન જે છે એ ફ્રાન્સ દેશનો એક સમ્રાટ હતો, બરાબર। તો આ સચ્ચાઈના રસ્તા ઉપર ચાલવા વાળો માણસ હતો। તો વિદ્યાર્થી મિત્રો, આપને પણ ગમે તે હોય આપને હંમેશા સચ્ચાઈના રસ્તા ઉપર ચાલવું જોઈએ। હવે આપણે જોઈએ એનો બીજો પ્રસંગ છે સચ્ચા દાન, સાચું દાન। मलबार केरल की बात है। वहां बड़गरा गांव के नाम के एक गांव में सभा का आयोजन किया गया। गांधी जी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी। હવે મલબાર એટલે કે કેરળની આ વાત છે। ત્યાં બડગરા નામનું એક ગામડું છે, ત્યાં એ ગામડામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીજીએ પોતાના ભાષણમાં ઉપસ્થિત સૌ બહેનો પાસે ઘરેણાની ભિક્ષા માંગે છે। बहुत सी वस्तुएं भेंट में, ઘણી વસ્તુઓ ભેટમાં મળી। હવે ગાંધીજી શા માટે બેનો પાસે આલું ઘેણા જે દાગીના હતા એની ભીખ માંગતા હતા? કેમ કે દેશ જે છે એને આઝાદી અપાવવા માટે આ બધી સભાનું આયોજન કરી અને બધી વસ્તુ એના માટે લેતા હતા। अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे। उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ आई। उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपना हस्ताक्षर देंगे? પછી એને શું કર્યું, પોતાનું ભાષણ પૂરું કરી અને ગાંધીજીને આ બધી વસ્તુઓ બોલી બોલીને વેચવા લાગ્યા। નીલામ કરવું એટલે કે બોલી બોલીને વેચવા લાગ્યા। તે વખતે કૌમુદી નામની 16 વર્ષની એક છોકરી કે કન્યા બાલિકા મંચ પર આવી અને તેણે એક હાથની સોનાની બંગડી ઉતારી। એ 16 વર્ષની કૌમુદી હતી ને, એને હાથમાં સોનાની બંગડી પહેરી હતી, તો એ બંગડી એ ઉતારી અને ગાંધીજીને આપે છે અને કહે છે કે તમે મને તમારા હસ્તાક્ષર એટલે કે આપે કહીને સિગ્નેચર કહીને સાઇન કરી આપશો, તમારા લખાણ મને લખી આપશો। गांधीजी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी। यह देखकर गांधी जी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियां देने की जरूरत नहीं है, एक ही चूड़ी लेकर मैं तुम्हें अपना हस्ताक्षर दे दूंगा। ગાંધીજી હસ્તાક્ષર એટલે કે લખી રહ્યા હતા ત્યાં જ તો તેણે બીજા હાથની બંગડી પણ ઉતારી દીધી। આ જોઈને ગાંધીજીએ કહ્યું, અરે પાગલ, અરે છોકરી, અરે ગાંડી છોકરી, બંને બંગડીઓ આપવાની જરૂર નથી। ગાંધીજી કહે છે કે મને બંને બંગડી આપવાની જરૂર નથી, તું મને એક બંગડી આપીશ ને તો પણ હું તને મારા હસ્તાક્ષર તો આપીશ જ। इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार उतार दिया। गांधी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना? પછી કંઈ પણ ઉત્તર આપ્યા વિના તેણે
શું કર્યું? એના ઉત્તરમાં કૌમુદીએ પોતાના ગળાનો સોનાનો હાર, એને ગળામાં સોનાનો હાર પહેર્યો હતો, એ સોનાનો હાર પણ ઉતારીને આપ્યો. પછી ગાંધીજી કહે છે એને કે તે તારા માતા પિતાની આજ્ઞા તો લીધી છે ને, તે રજા તો લીધી છે ને, તું બધું મને આ આપી દે છે તો? बिना कोई उत्तर दिए उसने कानों में रत्न जड़ित बूंदे भी निकाल दी। गांधी जी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ना? હવે શું કર્યું એને કે કંઈ પણ ઉત્તર એ આપતી નથી કૌમુદી, અને કાનમાં જે રત્ન જડિત જે ડાયમંડવાળા બુટિયા હતા એ પણ કાઢીને ગાંધીજીને આપે છે. તો ગાંધીજી એને પૂછે છે કે તે આ ઘરેણાં આપવા માટે તારા માતા પિતા પાસે તે રજા તો લીધી છે ને, આજ્ઞા તો લીધી છે ને? કૌમુદી કુછ ઉત્તર દેતી इससे पहले ही किसी ने कहा, इसके पिता तो यही है ना, मान पत्रों की नीलामी में वही तो बोली लगाकर आपकी મદદ કર રહે हैं. હવે શું કર્યું એને કે કૌમુદી કંઈક ઉત્તર આપે તે પહેલા કોઈકે કહ્યું કે આના પિતા તો અહીં જ છે ને, માનપત્રોની બોલવામાં તેઓ જ બોલાવીને તેમની મદદ કરી રહ્યા છે. અત્યારે જે બોલી લગાવે છે આ બધા આભૂષણોની, એ તો એના પિતા છે જે માનપત્રોની બોલી લગાવે છે. માનપત્ર એટલે કે અહીંયા આદરથી લખેલો હોય પત્ર અને બોલી લગાવીને વેચવામાં આવે. એ કહે છે કે એ જે પિતા જે છે કે જે નીલામી કરી રહ્યા છે બોલી લગાવીને, એ જ તો એના પિતા છે. अब गांधी ने कौमुदी से कहा, तुम्हें यह तो मालूम होगा कि ये गहने देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी. હવે ગાંધીજીએ કૌમુદીને કહ્યું કે તને તો તને ખબર જ હશે ને કે આ ઘરેણા દાગીના તું આપી રહી છે, તે આપી દીધા, તે તું ફરીથી નવા ઘરેણા નહીં બનાવી શકે. એ તો તને ખબર છે ને કે હવે તને ફરીથી આ ઘરેણા તું બનાવી શકીશ નહીં. કૌમુદીને યહ શર્ત दृढ़तापूर्वक स्वीकार कर ली. गांधी जी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है. सच है, देश प्रेम से बढ़कर कुछ नहीं. કૌમુદીએ આ શરત મક્કમતાપૂર્વક સ્વીકાર કરી. એને કીધું કે ગાંધીજી એને કીધું કે તું ફરીથી દાગીના નહીં બનાવી શકે, તો એને આ શરત જે છે એકદમ મક્કમતાપૂર્વક એકદમ દૃઢતાપૂર્વક એને સ્વીકાર કરે છે. અને ગાંધીજીએ હસ્તાક્ષર કર્યા અને પછી એક વાક્ય લખ્યું કે તારા આ ઘરેણા કરતા તારો ત્યાગ જ ખરું ઘરેણું છે, કે તે ઘરેણા આપ્યા એના કરતાં તું આપી દીધો ને, જે તે ત્યાગ કર્યો ને, એ જ તારું સાચું ઘરેણું છે. સાચી જ દેશ પ્રેમથી ચડિયાતું બીજું કાંઈ છે જ નહીં. એટલે કૌમુદીએ આ ગાંધીજીને દેશની સેવા કરવા માટે બધું એને આપી દીધું છે, કે આપી દીધું એટલે ત્યાગ જે કર્યો ને એ જ તારું સાચું આભૂષણ છે, સાચું ઘરેણું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંને પ્રસંગ જોયા, એક નેપોલિયન અને સત્યવાદી નેપોલિયન, અને બીજો આ સચ્ચા દાન. તો આનું લેશન કરી અને મને તમે લેશનમાં હોમવર્કના ફોટા પાડી અને મને મૂકી દેજો.